ભાવનગર લોકસભા બેઠક ઉપર પ્રથમ રેન્ડમાઇઝેશનની પ્રક્રિયા કોમ્પ્યુટર બેઝ કરવામાં આવી હતી। જો કે ત્યારબાદ વિદ્યાનગર આવેલા સ્ટ્રોંગ રૂમ ખાતે ફિઝિકલી રેન્ડમાઇઝેશન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે ચૂંટણી અધિકારી આર.કે. મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ભાવનગર લોકસભા બેઠકમાં 7 વિધાનસભા આવે છે ત્યારે 340 જેટલા અધિકારી કર્મચારીઓ તેમાં જોડાનાર છે। 1845 મતદાન મથક ઉપર મતદાન થનાર છે। ત્યારે પ્રથમ રેન્ડમાઇઝેશનમાં 2302 કંટ્રોલ યુનિટ અને 2302 બેલેટ યુનિટ તેમજ વીવીપેટ 2489ની ફાળવણી કરી દેવામાં આવી છે। ઉભર નહીં એને હાથ ઘુમા દો, આ બાજુ દો તમે આ બાજુ આ ગાડી કરાવીને ચાર કરાયા આજરોજ ભાવનગર જિલ્લા માટે લોકસભાની સામાન્ય ચૂંટણી માટે જે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનનો સેટ છે વીવીપેટ, બીયુ અને સીયુ એનું ફિઝિકલ રેન્ડમાઇઝેશન કરવામાં આવી રહ્યું છે। આપને જાણ છે કે ગયા શનિવારે અમે લોકોએ રાજકીય પક્ષોની હાજરીમાં કોમ્પ્યુટર ઉપર આ રેન્ડમાઇઝેશન અમે કરી દીધેલું। આજે અમે જુદા જુદા આપણા 7 મત વિભાગ છે, મહુવા, ગારિયાધાર, પાલીતાણા, ભાવનગર ગ્રામ્ય, ભાવનગર પશ્ચિમ પૂર્વ, આ પ્રકારની આપણી જે 7 વિધાનસભા મત વિભાગ છે ભાવનગર જિલ્લાના, એના ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન અમે લોકો હવે મતદાન માટે વાપરવા માટે અને થોડા ઘણા તાલીમમાં વાપરવા માટે જે તે વિધાનસભા મત વિભાગને આપવા માટેનું રેન્ડમાઇઝેશન કરી રહ્યા છીએ। અત્યારે આપણે જોયું છે કે એની કામગીરીની શરૂઆત સવારે 8 વાગે થઈ ગઈ છે। રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ પણ હાજર છે। હવે આ મશીન જે છે એ સંબંધિત મત વિભાગના અધિકારીને અમે આપ જોશો અહીંયા અમે લોકોએ મંડપ બનાવ્યા છે, એની અંદર એ લોકો પોતાના મશીન સંભાળશે, સ્કેન કરશે અને એને એલોટ કરેલા મશીન પૈકીનું જ મશીન છે એની ખાતરી થયેથી એ લોકો આ બધા મશીન સંભાળી અને પોતપોતાના વિધાનસભા મત વિભાગમાં જશે।